પ્રજાજનો, આજે તમને સૌને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે આજ તમારામાંથી કોઈ એક જુવાનની મર્દાનગીના પારખા થશે. રાજકુમારી માલણદેનો એવો દાવો છે કે આખા પંથકમાં ન તો કોઈ જુવાન એમના ઘોડા પર કાબુ કરી શકે અને ન તો કોઈ એમના ઘોડા પર સવારી કરી શકે. જ્યારે મારા શ્રીનું એવું કહેવું છે કે આ ધરતીના ધાનમાં એટલી તાકાત છે કે આ ધરતીના જુવાન ઘોડો તો શું પણ વિફરેલા વાઘને પોતાના વશમાં કરી શકે છે. અને એટલા જ માટે આજની આ હરીફાઈ રાખવામાં આવી છે. તમારામાંથી જે કોઈ જુવાન રાજકુંવરીના ઘોડા પર કાબુ મેળવી લેશે એને મોં માંગ્યું ઇનામ આપવામાં આવશે. સિપાહીઓ, રાજકુંવરીના ઘોડાને મેદાનમાં લાવો. હા તો ભાઈઓ, જે કોઈ મર્દ હોય તો મેદાનમાં આવે. આજ એની મર્દાનગીના પારખા પણ થઈ જશે. શાંતિ રાખો, તાળીઓ પતિ પાડજો ભાઈ. અરે મરદ તો હું છું જ, પણ એક ઘોડા જેવા મામૂલી પ્રાણીને કાબુ કરવામાં મારી મર્દાનગી વાપરું તો કઈ શોભે નહીં. હા, કોઈ સિંહ છે, કોઈ વાઘ છે, કોઈ હાથી છે, એને કાબુ કરું તો બરોબર. બાકી ઘોડાઓને અને ઘોડીઓને કાબુ કરવાનું કામ તો મારા ભણવીર ભાઈબંધના ડાબા હાથનું. અરે ભણવીર ભાઈબંધ ક્યાં છો? ક્યાં છો? અરે ક્યાં અંતાણા છો? અરે બહાર આવો. તમારે વગાડ્યા જ કરો. તાળીઓ તમારા હાથનું છે એમ સમજતો વગાડો. હા, જો ભણવીર ભાઈબંધ, હવે કરો ઝપાટ. આવો. રાજકુમારી. મહારાજ, જેનામાં ચાલવાની તાકાત નથી એ મારા હીરાને શું કાબુમાં લેશે? મને તો લાગે છે આ બિચારાને ભગવાન જ બચાવે. ભગવાન તો બચાવશે જ રાજકુમારીજી, પણ આજે આ ધરતીના ધાનની તાકાત પણ જોઈ લ્યો.
મહારાજ ધીરાજનો જય હો. શાબાશ જુવાન, શાબાશ. મને તારા માટે ગૌરવ છે. માંગ, આજે તારે જે જોઈએ તે તું માગી લે. મહારાજ, તમારા રાજની રૈયતને કોઈ વાતે ખોટ નથી, પણ મારી એક આદત છે કે જે વસ્તુ પર હું કાબુ મેળવી લઉં છું એને હું કદાપી પાછી નથી આપતો. અને આ ઘોડા પર મેં કાબુ મેળવ્યો છે. શું એ મને મળી શકશે? ના મહારાજ ના, એ શક્ય નથી. મારો ઘોડો હું એને કદાપી નહીં આપું. મહારાજ, ના મહારાજ ના. રાજકુમારી, મારા બોલ પાસે તમારા ઘોડાની શી કિંમત? હું આ ઘોડા કરતા પણ ચડિયાતો ઘોડો તમને લાવ્યા. પણ મહારાજ, જા જુવાન, આજથી આ ઘોડો તારો છે. મહારાજ ધીરાજનો જય હો. બોલો બોલો મહારાજા ધીરાજનો.